દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. સુરેન્દ્રનગર જિલ્લાના 1777 લાભાર્થીઓને ઘરનું સપનું થયું સાકાર. નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા અધ્યક્ષસ્થાને મંગલ ભવન વઢવાણ ખાતે આવાસ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. છેલ્લા 9 વર્ષમાં યોજાયેલ હેઠળ દેશના 4 કરોડ પરિવારને પોતાના સપનાનું ઘર મળ્યું છે અને તેમનું જીવન ધોરણ પણ ઊંચું આવ્યું છે. રાજ્યના પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણી હેઠળ કુલ 60,06,041 આવાસ મંજૂર કરવામાં આવ્યા. વિકસિત ભારત વિકસિત ગુજરાતની નેમની સાકાર કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા ડીસા ખાતે ₹2993 કરોડના ખર્ચે 31,454 આવાસનું વિર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગુજરાતના 182 વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલા સમાંતર કાર્યક્રમ રાજ્યભરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમની કુટુંબીજનો સાથે નાગરિકોમાં મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. જે અંતર્ગત નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને મંગલ ભવન વઢવાણ ખાતે 62 વિધાનસભાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે રાજ્યમાં ₹2993 કરોડના ખર્ચે 31,454 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને પાકા મકાનનો ઉપલબ્ધ કરવાનો હેતુથી 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રારંભ કરાયો હતો. છેલ્લા 9 વર્ષમાં આ યોજના હેઠળ દેશના 4 કરોડ પરિવાર પોતાના સપનાનું ઘર મળ્યું છે અને તેમનું જીવન ધોરણ પણ ઊંચું આવ્યું છે. ભારત સરકારના વર્ષ 2023-24ના બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 79,590 કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી છે. જ્યારે વર્ષ 2024-25ના બજેટમાં સરકારને નવા 3 કરોડ પરિવારને આગામી 5 વર્ષમાં પોતાનું ઘર મળે એ માટે સરકારે ₹80,600 કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરી છે. રાજ્ય સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કરેલી કામગીરીની માહિતી આપતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ કુલ 60,06,041 આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. તે પૈકી જાન્યુઆરી 2024 સુધીમાં 5,13,000 કરતાં વધારે મકાનો પૂર્ણ થઈ ગયા છે, જ્યારે બાકીના મકાનોનું કામ પ્રગતિમાં છે. રાજ્યના શહેરી વિસ્તારમાં 7,61,000 મકાન ફાળવણી માટે ટાર્ગેટ સામે 9,61,000 મકાનો મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી આજે 8,28,000 મકાનોનું કામ પૂર્ણ થઈ ગયું છે. વધુમાં તેમણે ઉપસ્થિતિમાં તમામ લોકોને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાનો વિશેષ માહિતી આપી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રી જીજ્ઞાબેન પંડ્યા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ પટેલ, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિ ચેરમેન શ્રી અમૃતભાઈ ડાભી, અગ્રણી સર્વશ્રી મુકેશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપર્ક, મામલતદાર શ્રી અરુણ શર્મા, તાલુકા વિકાસ અધિકારી શ્રી ગીતાબેન સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વર્ધમાન 24 ન્યૂઝ, ભટ્ટી ઘનશ્યામ, વઢવાણ. મારું નામ ગફુરભાઈ અબ્દુલભાઈ છે અને મારી બાના નામનું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સુંદર યોજનાથી મકાનની ઓલું પાસ થયું હતું આવાસ યોજનાનું. એમાં અમને 3,50,000ની સહાય મળી છે અને એના હિસાબે અમારે પાકું મકાન બની ગયું છે. પહેલાં અમે ખૂબ જ જર્જરિત મકાનમાં અને નકરા જીવજંતુને એવું નીકળે એવા મકાનમાં રહેતા હતા. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની યોજનાથી સુંદર અને સરસ મજાનું મકાન બની ગયું છે અને એમનો ખૂબ ખૂબ આભાર. અને હંમેશા આવીને આવી યોજનાઓ થકી ગરીબોનું ભલું કરે એવી અમારી ખૂબ ખૂબ એમને શુભકામના છે. ધન્યવાદ. કેટલા રૂપિયાની સહાય મળી હતી આપણને? આમાં મકાનમાં અમને 3,50,000ની સહાય મળી હતી અને બાકીના થોડા ઘણા અમારે નાખવા પડ્યા એ અમે નાખ્યા છે. પરંતુ તેમ છતાં પણ આટલી સહાય પણ ઓછી ન કહેવાય અને ખૂબ જ સરસ રીતે અમે અમારી લાયકાત મુજબ, અમારી હેસિયત મુજબ જે અમે રહી શકીએ એવું મકાન બનાવ્યું છે. અને ખૂબ ખૂબ ધન્યવાદ નરેન્દ્ર મોદીનો. અને હંમેશા ખૂબ જ લાંબી જિંદગી દ્વારા ગરીબોની અને આ મધ્યમ વર્ગોની બધાની સેવા કરતા રહે એવી અમારી ખૂબ ખૂબ શુભકામના. વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ભારતના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વર્ચ્યુઅલ માધ્યમથી વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમ અંતર્ગત સમગ્ર રાજ્યની 182 વિધાનસભા સીટ ઉપર
1,31,454 પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના મકાનનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાથે સાથે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બનાસકાંઠા જિલ્લામાંથી ડીસા મુકામે આ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો અને એના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભામાં પણ આજે 2000 જેટલા ગરીબ અને મધ્યમ પરિવારના લોકોને પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. આજે 2000 પરિવારોને એ ઘરની ચાવી અર્પણ કરવામાં આવી છે. એટલે સમગ્ર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોમાં આજ આપણને ખુશી જોવા મળે છે. અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની આ સરકાર ગરીબોની, વંચિતોની, પીડિતોની, શોષિતોની સરકાર છે. સમગ્ર રીતે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે એ પ્રકારના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે.